હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. સ્કૂલ બસ. સવારનો ટાઈમ છે. મમ્મી હંમેશાની જેમ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન કરીને તેમને બૂમ પાડે છે. ગટ્ટુ, ચિંકી, જલ્દીથી તૈયાર થઈ જાઓ, તમારું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. મમ્મી, આ શૂલેસ નથી બાંધી શકતી, ઊંધું થઈ ગયું. હે ભગવાન, હજી સુધી શૂલેસ નથી બાંધી. હવે લેટ થઈ જઈશ. સ્કૂલ બસ રોજની જેમ આવતી જશે. મમ્મી, મારી પણ ટાઈ નથી મળી રહી. બસ એટલે જ કહું છું, બધો સામાન રાત્રે ચેક કરીને રાખો. હવે ટાઈ ના મળી તો ગયા વખતની જેમ તારી ક્લાસ ટીચર તને પનિશમેન્ટ આપશે અને પછી તું રડીશ. તમારી બસ પણ આવતી જશે. આ લે ચિંકી, લેસ બંધાઈ ગઈ છે. મમ્મી, મારી ટાઈ. ઊભો રે, કાલે ધોબી પાસેથી જે કપડાં આવ્યા હતા એમાં જોઉં છું. ત્યાં જ મેદાનમાં બસના હોર્નનો જોરથી અવાજ આવે છે. અરે, હજુ કોઈ તૈયાર નથી થયું. બસ આવી ગઈ. ચિંકી, અહીંયા આવ. ગળામાં વોટર બેગ તો લે, નહીં તો કાલની જેમ ભૂલી જઈશ. બસનો ડ્રાઈવર જોરથી હોર્ન વગાડે છે. મમ્મી જલ્દીથી ટાઈ કાઢે છે અને ગટ્ટુના ગળામાં જલ્દી પહેરાવી દે છે. અરે બાબા, ગળામાં ભરાવી દે ને ટાઈ. ગટ્ટુ, રસ્તામાં ઠીક કરી દેજે. ગટ્ટુ, ભાગ. બસે 2 વાર હોર્ન આપ્યો છે. જો ચૂકી જઈશું તો આટલે દૂર મારે મૂકવું પડશે. પપ્પા અને મમ્મી ગટ્ટુ અને ચિંકીનો હાથ પકડીને ગેટ તરફ ભાગે છે. અરે જલ્દી આવો, મોડું થાય છે. હજુ પણ 30 છોકરાઓને લેવાના છે અલગ લોકેશન પરથી. તમારે બસ આવ્યા પહેલા અહીંયા આવી જવાનું. સોરી, હવે અમે જલ્દી આવી જઈશું. આજ માટે થેન્ક યુ. મમ્મી ગટ્ટુ ચિંકી તરફ જોઈને કહે છે, જોયું તમે લોકોએ? એટલે જ રોજ કહું છું કે ટાઈમ પર સૂઈ જાઓ અને ઉઠો, પણ તમે લોકો મારું સાંભળતા જ નથી. અરે ભાઈ, હવે સાંજે અમને વઢી લેજે. અત્યારે અમને બસમાં બેસવા દે. બંને બાળકો ભાગતા બસના ગેટ સુધી પહોંચે છે. કંડક્ટર એક કરીને તેમને બેસાડી દે છે. બસની અંદર ગટ્ટુ અને ચિંકીને જોઈને બધા બાળકો તેમને હાઈફાઈ કરે છે અને ગટ્ટુ ચિંકી પણ હાઈફાઈ કરે છે. થોડી વાર પછી બંને પોતપોતાની સીટ ઉપર બેસી જાય છે. સુધા, થોડી આગળ ખસક ને, તું મારી સીટ પર બેઠી છે. નહીં જાઓ, આ મારી સીટ છે. જુઓ ને કંડક્ટર ભાઈ, આ શું થઈ રહ્યું છે? અરે સુધા, તારી સીટ પેલી છે, આ નથી. કાલે કીધું હતું ને. અચ્છા, તો બેસ. એક કામ કરીએ તો અહીંયા જ બેસી જા. આપણે બંને સાથે ચોકલેટ ખાઈ લઈએ. અરે ચિંકી, મારી ટાઈ સરખી કરી દે ને તું. ચિંકી ગટ્ટુની ટાઈ ઠીક કરે છે. આ જોઈને સુધા હસવા લાગે છે. અરે, હસે કેમ છે? ગટ્ટુ આટલો મોટો થઈ ગયો અને એને હજી સુધી ટાઈ બાંધતા નથી આવડતી. તારે શું છે? ચિંકી મારી બહેન છે અને મારા બીજા કામ પણ કરે છે. સુધા ગટ્ટુને હેરાન કરે છે. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુ મોઢું ફૂલાવીને બેસી જાય છે. ત્યાં જ આગળનું સ્ટેશન આવે છે. ત્યાં ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ બંટી અને ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી ચઢે છે. બંને દોડીને ગટ્ટુ ચિંકીને હગ કરે છે. ગુડ્ડી, હું બસ ચોકલેટના ટુકડા જ કરવાની હતી. હવે આપણે પાંચે મળીને ખાઈશું. વાવ, ખબર છે મમ્મીએ બધા માટે સેન્ડવિચ મોકલી છે. વાવ, આમાં ચીઝ પણ છે શું? ના, એમાં ફેટ હોય છે. મમ્મીએ વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. ઊભો રે, હમણાં આપું છું. મને તો 2 પીસ ખાવા છે ગુડ્ડી. કાલે પણ તે એક જ પીસ આપ્યો તો. અરે ઊભી રે, આજે મમ્મીએ મોટી સેન્ડવિચ મોકલી છે આપણા બધા માટે. ચિંકી ખુશીથી ઉછળવા લાગે છે. વાવ, તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ગુડ્ડી. થેન્ક યુ આંટી. પછી ગુડ્ડી બધાને સેન્ડવિચ વહેંચે છે અને ચિંકી ચોકલેટ. બધા હળીમળીને ખાતા હોય છે. બંટી, આપણે બધા વર્ડ પઝલ રમીએ. તમે શું કહો છો ગુડ્ડી અને ચિંકી? સ્કૂલની બિલ્ડિંગ આવવામાં હજુ અડધો કલાક બાકી છે. અરે, અંતાક્ષરી રમીએ ને. ના, મમ્મી કહે છે કે વર્ડ પઝલ રમવાથી મેમરી પણ શાર્પ થાય છે. ગટ્ટુ, વર્ડ પઝલ જ રમીએ, પણ આજે અલગ રીતે. એ કેવી રીતે? એક માણસ ચૂપચાપ હિન્ટ આપશે અને બાકીના લોકો વન વર્ડ બતાવશે. વાવ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. એક કામ કરીએ, તારાથી શરૂઆત કરીએ, જેથી બીજા લોકો પણ રૂલ એન્ડ રેગ્યુલેશન જાણી લે. ત્યાં જ સ્કૂલ બસની બ્રેક એકદમ જોરથી લાગે છે અને બંટીના હાથમાંથી સેન્ડવિચ પડી જાય છે. બંટી બિચારો ઉદાસ થઈ જાય છે.
અરે આ તો પડી ગઈ અને તેની ઉપર માટી પણ લાગી ગઈ. મમ્મીએ નીચે પડેલી વસ્તુઓ ઉઠાવીને ખાવાની ના પાડી છે. મને ખૂબ જ ભૂખ લાગી હતી. તેનો ઉદાસ ચહેરો ગટ્ટુ, ગુડ્ડી અને ચિંકી દેખી નથી શકતા. એક કામ કરીએ, આપણે બધા આપણી સેન્ડવિચમાંથી એક ટુકડો બંટી સાથે શેર કરીશું, જેથી એને પણ સેન્ડવિચ ખાવા મળશે. અરે ના, તમે લોકો ખાઈ લો. પણ ત્યાં સુધી બધા એક એક પીસ બંટીને આપી ચૂક્યા હતા. અરે આ શું કરે છે? બીટરૂટ તો બધાએ ખાવું જોઈએ, તેમાં આયરન હોય છે, મમ્મી કહે છે ને ચિંકી. અને હા, આને અને ગાજરને ખાવાથી ગાલ પણ એકદમ લાલ થઈ જાય છે, ચહેરા પર ગ્લો આવે છે. મમ્મીએ કીધું છે શિયાળામાં તો રોજ ખાવા જોઈએ, એનાથી ઇમ્યુનિટી પણ વધે છે. તે એકદમ સાચું કહી રહી છે. પ્રોમિસ કર, આજ પછી તું ક્યારે તેને નહીં ફેંકે. ઓકે બાબા, પ્રોમિસ. ચિંકી પિંકી પ્રોમિસ. નાના, ચિંકી પ્રોમિસ. આ સાંભળીને બધા જોર જોરથી હસવા લાગે છે. અરે ચિંકી, હવે તું વર્ડ પઝલ તો બતાય. જલ્દીથી સ્કૂલ આવી જશે. 10 મિનિટ પણ નહીં લાગે સ્કૂલ આવવામાં. કંડક્ટર ભાઈ આ બધું જોઈ રહ્યા હોય છે. બાળકોની એક્ટિવનેસ જોઈને તે ખૂબ જ ખુશ થઈ રહ્યા હોય છે. ચિંકી પોતાની જગ્યાએ ઊભી થઈને કહે છે, કરી દે છે જે ગાલોને લાલ, કહે છે બધા શાકભાજી, પણ છે એ ફળ. બોલો બોલો, હું કોણ છું? અરે બીટરૂટ. ખોટું. અરે કેટલો અઘરો સવાલ છે આ. ત્યાં જ ગુડ્ડી એકદમથી કહે છે, ટમેટો, કારણ કે એ ફળ છે. એકદમ સાચું. કેટલી ઇન્ટેલિજન્ટ છે તું ગુડ્ડી, એટલે જ તો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બધા ખુશ થાય છે. ત્યાં જ સ્કૂલ આવે છે. બસ કંડક્ટર બધાને કહે છે, બાળકો ભાગતા નહીં, હું બધાને એક એક કરીને ઉતારી દઈશ. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવજો. બધા બાળકો ઊભા થઈ જાય છે અને કંડક્ટર અંકલ એક એક કરીને બધાને હાથેથી નીચે ઉતારે છે. આવજો બાળકો, મન લગાવીને ભણજો સ્કૂલમાં અને છૂટીને અહીંયા જ મળજો બધા. બાય બાય ભાઈ.